જે માતાજી દોસ્તો, જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના માણેકવાડા ગામ ખાતે આપણે પહોંચ્યા છે, જ્યાં ભવ્ય માલ બાપાના મંદિર તરીકે ઓળખાતું એક દેવસ્થાન છે. લોકોની જબરી આસ્થા છે. આ મંદિરના દર્શન કરવા આવ્યા છે, તો આવો આપણે પણ મળીએ ને મંદિરના દર્શન કરીએ. મિત્રો, માણેકવાડા ગામ ખાતે સાબરી નદીને કિનારે ભવ્ય મંદિર આવેલું છે. માલબાપાના મંદિર તરીકે ઓળખવામાં આવે છે. માલબાપાનો મંદિરનો અનેક એવા પરસાઓ છે, અનેક એવા લોકોની શ્રદ્ધા પણ માલબાપાના મંદિર સાથે જોડાયેલી છે અને લોકોની આસ્થા પણ ખૂબ જબરી જોડાયેલી છે. એક લોકવાયકા મુજબ જો કહેવામાં આવે તો માણેકવાડા અને સેંદરડા ગામની જે રજવાડા દરમિયાન સીમાડાનો કોઈ માપ ન હતો, એના કારણે બંને પક્ષો વચ્ચે વારંવાર આક્રમણ થતું હતું અને ત્યારબાદ એક દિવસ એવો આવ્યો કે એ દિવસના દરમિયાન લોકો સીમાડાનું માપ કરવા માટે આવ્યા અને ત્યાંથી એક નાગ પસાર થતો હતો. તો કહેવામાં આવ્યું કે આ આપણે નાગને જ કહીએ કે આ બંને ગામનો સીમાડો છે એ આપણે ગોતી આપે. ત્યારબાદ લોકોએ માલબાપાને જે છે એ બે હાથ જોડીને વિનંતી કરવામાં આવી અને માલબાપાને કહેવામાં આવ્યું કે ભાઈ, તમે અમારા જે બંને ગામનો આ વાંધો છે એ પતી જાય અને અમને આ ગામનો રસ્તો, જે સીમાડાનો જે રસ્તો છે એમને કરી આપો. ત્યારબાદ માલબાપા દ્વારા જે છે બંને પક્ષને નિષ્પક્ષ રાખી અને સીમાડા ઉપર જ્યાં જ્યાં જે સાપ હાયલો જાય ત્યાં સીમાડો નક્કી કરવાનું નક્કી કર્યું. અને ત્યારબાદ લોકોએ મસ્કરી કરી. આગળ એક એવું ઝાડનું ઠૂઠું આવતું હતું કે ભાઈ, આ બાજુ જશે તો આ લોકોને ઓછી જમીન આવશે ને આ બાજુ જશે તો આ લોકોને જમીન ઓછી આવશે. ત્યારે માલબાપાએ નિષ્પક્ષ રહી અને જે ઠૂઠું છે એના ઉપરથી પસાર થઈ અને પોતાનું જે આખું શરીર હતું એ શરીરને છીડી અને ત્યારબાદ નીકળ્યા અને આ જગ્યા ઉપર આવી અને માલબાપાએ સમાધિ લીધી હતી, સમાઈ ગયા હતા. ત્યારબાદથી લોકોની ખૂબ આસ્થા છે ને લોકો ખૂબ માલબાપાને માન્યતા ધરાવે છે અને બાપા બધાના કામ પણ કરે છે. જય માતાજી.